નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરેન સર. ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ 2 અ શિપ કેન વોક એક્ટિવિટી 1 થી અભ્યાસ કરીએ આપણે. વર્ક ઇન અ ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ. લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping. I am sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. રાઇમને આપણે સાંભળીએ. 1. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. I am dancing, look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping, look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 1 ને સમજીએ. જમ્પ એટલે કૂદવું. જોઈએ. આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ એટલે કે હું કૂદી રહ્યો છું, હું કૂદી રહ્યો છું. લુક એટ મી. લુક એટલે જુઓ, મી એટલે મને, મને જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ? શું કીધું? કેન યુ જમ્પ એઝ આઈ ડુ એટલે કે મારી જેમ તમે કૂદી શકો. યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું કૂદી શકું એમ, હા હું કૂદી શકું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેનનો ઉપયોગ આપેલો છે. કેન આપણે શીખવાનું છે એક્ટિવિટીમાંથી. કેન જે મોડલ ઓક્સિલરીની અંદર એક શબ્દ છે, સહાયકારી એક ક્રિયાપદ તરીકે આપણે કેનનો ઉપયોગ. તો કેન એટલે શકવું, એટલે કે તમારી જે પણ ક્ષમતા હોય એ તમે દર્શાવી શકતા હોય તો તમારે કેનનો ઉપયોગ કરી શકો. જેમ કે અહીંયા કૂદવાની વાત છે, કૂદવાની ક્ષમતા હોય ત્યારે એને કેનનો ઉપયોગ કરેલો છે, બરાબર? કે યસ આઈ કેન, યસ આઈ કેન. હું પણ કૂદી શકું, હું પણ કૂદી શકું. તમારા પણ કોઈ એવી ક્ષમતા હોય, તમારામાં ઇંગ્લિશ બોલવાની ક્ષમતા હોય કે હું ઇંગ્લિશ બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, બરાબર? એ રીતે જ્યારે કોઈ ક્ષમતા હોય, તમારી 5 કિલોમીટર દોડવાની ક્ષમતા હોય તો તમે કહી શકો આઈ કેન રન 5 કિલોમીટર્સ. જે પણ ક્ષમતા દર્શાવવાની અહીંયા કેનના ઉપયોગ તમે કરી શકો. તો યસ આઈ કેન, યસ આઈ કેન. આગળ જોઈએ. આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ. લુક એટ મી એટલે કે ડાન્સ એટલે કે નૃત્ય. હું નૃત્ય કરી રહ્યો છું, હું નૃત્ય કરી છું. લુક એટ મી, મને જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? કેન યુ ડાન્સ એઝ આઈ ડુ એટલે કે મારી જેમ તમે નૃત્ય કરી શકો. યસ આઈ કેન, યસ આઈ કેન એટલે કે હા હું કરી શકું, હા હું કરી શકું. એટલે કે નૃત્યની વાત છે. હા હું નૃત્ય કરી શકું, હા હું નૃત્ય કરી શકું. આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ. લુક એટ મી. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. અહીંયા સ્લીપની વાત છે કે હું સૂતો છું, હું સૂતો છું, મને જુઓ. મારી જેમ તમે સૂઈ શકો. યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું સૂઈ શકું, હા હું સૂઈ શકું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેનનો ઉપયોગ જોયેલો છે. કેન શકવું, જ્યારે કોઈ તમારી ક્ષમતા બતાવવી હોય, તમારે ક્ષમતાને દર્શાવવી હોય ત્યારે કેનનો ઉપયોગ કરવો પડે.
બીમાં જોઈએ વર્ક ઇન પેર. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો અને તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. રેબિટ જોયો, આઈ એમ રનિંગ, આઈ એમ રનિંગ. લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ? તો એલિફન્ટ શું કહે? નો આઈ કાન્ટ. નો આઈ કાન્ટ. કાન્ટ કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટ. એટલે કે હું રન એટલે શું થાય? દોડું. હું દોડી રહ્યો છું, હું દોડી રહ્યો છું. લુક એટ મી, મને જુઓ. કેન યુ રન એઝ આઈ ડુ? કે તમે મારી જેમ દોડી શકો છો? એલિફન્ટે શું કીધું? ના, નો આઈ કાન્ટ. નો આઈ કાન્ટ. કેમ કે જે સસલું હોય દોડી શકતું હોય, પણ હાથી એના જેમ દોડી શકે નહીં. બરાબર. બેટ એટલે ચામાચીડિયું શું કે? આઈ એમ ફ્લાઇંગ, આઈ એમ ફ્લાઇંગ. બરાબર. હું ઉડી રહ્યો છું, હું ઉડી રહ્યો છું. લુક એટ મી, મને જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ? શું મારી જેમ તમે ઉડી શકો? તો એલિફન્ટ હાથે શું કીધું? ના, નો આઈ કાન્ટ. નો આઈ કાન્ટ એટલે કે હું ના ઉડી શકું. અહીંયા તમે જુઓ છો એનિમલ, યસ અને નો. બરાબર. તો રેબિટની અંદર સસલામાં શું કીધું? રન, દોડી શકે, પણ ક્લાઇમ્બ. બરાબર. નો એ ક્લાઇમ્બ એટલે કંઈ ચડી ના શકે. એલિફન્ટ એ જ રીતે. બરાબર. એ રીતે અહીં તમને બધા આપેલા છે. યસ અને નો નો અભ્યાસ તમે કરજો. એક્ટિવિટી 2, એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટી. એટલે કે પ્રાણીઓ પાસે પોતાની વિશિષ્ટ શક્તિઓ હોય છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. એટલે આ સેન્ટેન્સ વાક્યોને જોરથી વાંચો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એક્ટિવિટી 2ની અંદર જે પ્રાણીઓની જે સ્પેશિયલ એબિલિટીસ આપેલી છે એ ઘણી વખત માનવામાં ન આવી હોય છે. આપણે એવું લાગે આવું હોઈ શકે. અહીંયા તમે જોઈ શકો કે હિપોપોટેમસ જે છે, આપણે એવું લાગે કે આ વધારે દોડી શકતો ના હોય. બરાબર. જેને આપણે ગુજરાતીમાં જળઘોડો કહીએ હિપોપોટેમસને. બરાબર. તો હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. એટલે આ શું કહેવા માગે છે કે આ જે હિપોપોટેમસ એટલે કે જળઘોડો છે એ માણસ, મેન એટલે કે માણસ એટલે કે આપણા લોકો હોય એના કરતાં પણ ઝડપથી દોડી શકે છે. તમને એનું ચિત્ર અથવા તો તમે તેને જોઈને લાગે કે આટલું બધું ઝડપી ના દોડી શકે, પરંતુ તે માણસ કરતાં વધારે ઝડપી દોડી શકે છે. અહીંયા રેટ એટલે ઉંદરની વાત છે. બરાબર. રેટ કેન લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. આપણે અત્યારે સુધી સાંભળ્યું છે કે ઊંટ હોય એ પાણી વગર વધારે રહી શકે. કેમ કે ઊંટ જે છે હોય જે રણનું આપણે વાહન કહીએ છીએ ઊંટને. કેમ કે એ રણની ગરમ રેતીમાં પણ ચાલી શકે અને પાણી વગર પણ રહી શકે વધારે સમય. કેમ કે એ ખોરાક અને પાણીનો એ સંગ્રહ કરી શકે એટલા માટે. તો એ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધેન તમે જુઓ છો. આપણે અગાઉ ગ્રામરની અંદર ડિગ્રીસ ઓફ કમ્પેરિઝનના વિડીયો બનાવેલો છે. તો એમાં સુપરલેટિવ, કમ્પેરેટિવ, બરાબર, પોઝિટિવ ડિગ્રી જે છે એ તમને સમજાવેલી છે. બરાબર. ધેન એટલે ના કરતા થાય. બરાબર. તો એ તમે સમજેલા હોય ના, એ તમને વધારે સમજ આવશે. બરાબર. રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. એટલે કે ઊંટ કરતાં ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે. બરાબર. આ તમને જાણવા મળ્યું ને કે ઊંટ કરતાં પણ ઉંદર જે છે એ પાણી વિના વધુ લાંબુ ટકી શકે. એટલે કે ઊંટ કરતાં પણ ઉંદર વધારે પાણી વગર રહી શકે. અહીંયા તમે જુઓ ટાઈગરનો સીન. તો સાઇબેરિયન ટાઈગર છે. આ જે ચિત્ર આપેલું છે, આ ટાઈગર જે છે એ સાઇબેરિયન ટાઈગર છે. બરાબર. સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. બરાબર. આ સાઇબેરિયન વાઘ છે એ દુનિયાનું કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે. ઇટ વેઇટ એટલે વજન અપ ટુ 300 કિલોગ્રામ. એટલે કે આનો વજન 300 કિલોગ્રામ સુધીનો હોઈ શકે. એટલે કે બધાનો 300 હોય એવું નહીં, પણ અપ ટુ એટલે સુધી. બરાબર. 300 કિલોગ્રામ સુધીનો હોય છે વજન. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 મીલ ટાઈમ. બરાબર. ઇટ કેન ઇટ એટલે તે ખાઈ શકે છે 27.2 કિલોગ્રામ. બરાબર. એકી સાથે એક જ સમય જે તારે જે એનું ખાવાનો સમય હોય ત્યારે એ 27.2 કિલોગ્રામ મીટ એટલે કે માંસ, બરાબર, તે ખાઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો મગરનું ચિત્ર. અંગ્રેજીમાં આપણે ક્રોકોડાઇલ કહીએ. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કેન નોટ ચીવ એટલે ચાવ, બરાબર, અને ટંગ એટલે શું થાય એની જીભ. એટલે કે ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ. જો અહીંયા કેન નોટ આપેલું છે, એની ક્ષમતા નથી અહીંયા, બરાબર.
ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ. બરાબર, એટલે કે મગર પાસે એની જીભ હલાવી શકતો નથી. એન્ડ કેન નોટ ચીવ, અને ચાવી પણ શકતો નથી. હવે તમે જોઈ શકો કે મગર હોય એ કોઈ પણ શિકાર કરે તો એ ચાવી ના શકે આપણે જીભ, પણ એ સીધું જ ઉતારી જાય. બરાબર, એટલે કે ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કેન નોટ ચીવ, તે ચાવી પણ શકતો નથી. આંટ કેન લીપ 50 ટાઈમ્સ ઓફ ઇટ્સ ઓન. અહીંયા તમે કીડીને જોઈ શકો. બરાબર, એટલે આંટ એટલે કીડી એ પોતાના વજન કરતાં, બરાબર, ઇટ્સ ઓન વેટ એટલે કે પોતાના વજન કરતાં લિફ્ટ ઉચકી શકે છે 50 ટાઈમ્સ, એટલે કે 50 ગણું વજન. કીડી હોય તેના કરતાં એ 50 ગણું વજન ઉપાડી શકે છે. અહીંયા તમે જોઈ શકો આ જે છે ડોલ્ફિન છે. દરિયામાં તમને આ ડોલ્ફિન નામની માછલી જોવા મળે, જે પાણીમાંથી ઊંચા કૂદકા મારતી હોય એ ડોલ્ફિન. ધ ફાસ્ટેસ્ટ મેમલ. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર અવર. બરાબર, આજે બરાબર ફાસ્ટેસ્ટ મેમલ એટલે સસ્તન પ્રાણી. બરાબર, સૌથી ઝડપી સસ્તન પ્રાણી ડોલ્ફિન આજે રહી સ્વિમ એટલે તરી શકે છે અપ ટુ 56 કિલોમીટર પર અવર, એટલે કે 56 કિલોમીટરની ઝડપ સુધી. વિદ્યાર્થી મિત્રો, આજે 56 કિલોમીટરની ઝડપ સુધી તે પાણીની અંદર જે છે એ ઝડપથી તરી શકે છે 56 કિલોમીટર સુધી. હવે આપણે જોઈએ જીરાફ. A giraffe can clean its ear with its 21 inch long tongue. બરાબર, ટંગ એટલે બરાબર એની જીભ થાય. એટલે જીરાફ કેન ક્લીન એટલે સાફ કરી શકે. ઇટ્સ ઇયર એટલે તેના કાન. વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. બરાબર, એની 21 ઇંચ લાંબી જીભથી તેના કાન સાફ કરી શકે. એટલે કે આની જીભ 21 ઇંચ જેટલી હોય જીરાફની જીભ, તે તેના કાન પણ સાફ કરી શકે. બાકી કોઈ પણ પ્રાણી હોય કે માણસ હોય તેના જીભથી એના કાન સાફ કરી શકે નહીં. ઓછા પ્રાણી હોય. આ જીરાફ છે એ તેની જે કાન છે એની 21 ઇંચ લાંબી જીભ વડે સાફ કરી શકે છે. એક્ટિવિટી 3. વર્ક ઇન પેર. રીડ ધેટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. બરાબર, અહીંયા આપણે નિકિતા શું કરી શકે શું નથી કરી શકતી, એમાં આપણે સાચાને અને ખોટાની નિશાની આપણે કરવાની છે. ફોર નિકિતા એટલે કે નિકિતા માટે. આપણે જોઈએ અહીંયા. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ. હેલો, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ, હું શું કરી શકું છું. વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ, એટલે કે હું તબલાને સારી રીતે વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ, હું વોલીબોલ પણ રમી શકું છું. બટ આઈ કેન નોટ પ્લે કબડ્ડી, પરંતુ હું કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી, હું હિન્દી બોલી શકું છું. વેલ એટલે કે સારી રીતે. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી, પરંતુ હું હિન્દી લખી શકતી નથી. આઈ કેન સ્વિમ, હું તરી શકું છું. બટ આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ, પરંતુ હું સાયકલ ચલાવી શકતી નથી. બરાબર, શું કીધું નિકિતાએ કે હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ. વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. આઈ કેન પ્લે વોલીબોલ. બટ આઈ કેન નોટ પ્લે કબડ્ડી. આઈ કેન સ્પીક હિન્દી વેલ, બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. આઈ કેન સ્વિમ, બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. એટલે કે શું કીધું કે હું તબલા સારી રીતે વગાડી શકું છું, હું વોલીબોલ રમી શકું છું પણ કબડ્ડી રમી શકતી નથી. હું હિન્દી બોલી શકું છું પણ હિન્દી લખી શકતી નથી. હું તરી શકું છું પણ હું સાયકલ ચલાવી શકતી નથી. તો હવે આપણે અહીંયા બાજુના જે કોષ્ટક છે એમાં આપણે જોઈએ. આપણે સાચું ને ખોટું કરવાનું. જેમ કે તમે જોઈ શકો એમાં પ્લે તબલા છે તો પ્લે તબલામાં સાચું કરેલું છે. હવે સ્પીક હિન્દી તો આપણે જોઈએ સ્પીક હિન્દી આવશે. આપણે આમાં શું કરવાનું, સાચું કરવાનું છે. સ્વિમ તરી શકે છે તો હા પણ એને સ્વિમ છે, યસ. રાઇડ બાઇસિકલ તો અહીંયા મેં કીધું આઈ કાન્ટ રાઇડ બાઇસિકલ, તો આપણે અહીં શું કરવાનું, ખોટું કરશું. પ્લે કબડ્ડીમાં ખોટું કરેલું છે. રાઇટ હિન્દી, હિન્દી લખી શકે છે તો ના. કેન નોટ રાઇટ હિન્દી, ખોટું કરશું. એમાં પ્લે વોલીબોલ, વોલીબોલ રમી શકે છે તો યસ. આપણે અહીંયા શું કરશું, સાચું કરવાનું. તમારી બુકમાં તમે સાચું કરી દેજો. બીની અંદર વર્ક્સ ઇન પેર નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું છે તેવું તમારા 3 મિત્રો માટે
પ્રશ્નો પૂછીને તૈયાર કરો. અહીંયા સાચું કે ખોટું કરવાને બદલે કેન અથવા તો કેન નોટ લખો. દાખલા તરીકે કેન યુ પેન્ટ. જો મિત્ર કહે કે યસ આઈ કેન પેન્ટ, તો ખાનામાં શું લખવાનું? કેન લખવાનું. અને જો તે એમ કહે કે નો આઈ કેન નોટ પેન્ટ, તો ખાનામાં શું લખવાનું? કેન નોટ લખો. આ રીતે બધા જ ખાનાને પૂર્ણ કરવાના છે. પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડતો વિશે બોલો. એક્ઝામ્પલ તરીકે માય ફ્રેન્ડ કમલ કેન પેન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ. આમ બધા વાક્યો બોલવાના છે. તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? અહીંયા એક્ટિવિટી અલગ અલગ આપેલી છે. એક્ટિવિટીમાં જુઓ તો એક પેન્ટ, ફ્લાય કાઇટ્સ, કુક ફૂડ, સ્પીક ઇંગ્લિશ, ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક, પ્લે ફ્લૂટ, eat 10 laddus at a time, sing, create a file in computer, stitch a shirt, ride a bicycle. આ બધી એક્ટિવિટી છે. અહીંયા તમારે તમારા 3 મિત્રો, માય ફ્રેન્ડ એટલે નામ, એ 3 મિત્રોના નામ લખવાના. એક મિત્રનું નામ અહીંયા લખવાનું છે, ફ્રેન્ડ ટુ બીજા મિત્રનું નામ અહીંયા તમારે લખવાનું છે, અને ત્રીજા મિત્રનું નામ તમારે અહીંયા લખવાનું છે નેમની જગ્યાએ. પછી તમારે એક્ઝામ્પલમાં જોઈએ પેન્ટ. જો તમારો મિત્ર પેન્ટ એટલે કે જે આપણે જે પેઇન્ટિંગ કામ કરતા હોય જો એ કરી શકતો હોય તો અહીંયા શું લખવાનું? તમારે લખવાનું થશે અહીંયા કેન. બીજો મિત્ર હોય તમારો, માની લો કે એ પેઇન્ટ ના કરી શકતો તો અહીંયા તમારે શું લખવાનું? કેન નોટ, CANNOT. અને જો ત્રીજો મિત્ર તમારો પેઇન્ટ કરી શકતો હોય તો અહીંયા પણ કેન લખવાનું. ન કરી શકતો હોય તો તમારે કેન નોટ લખવાનું થશે વિદ્યાર્થી મિત્ર. બરાબર, તમારે કેન અથવા તો કેન નોટ એ રીતે બધી જ એક્ટિવિટીમાં તમારે 3 મિત્રોને તમારે પૂછી ફ્લાય કાઇટ્સ એટલે જો તમારો મિત્ર પતંગ ઉડાડી શકતો હોય, પહેલા મિત્રનું જે હોય પતંગ ઉડાડી શકતો હોય તો અહીં શું લખવાનું? કેન. બીજા મિત્ર ઉડાડી શકતો હોય તો એમાં પણ કેન લખવાનું. ત્રીજો મિત્ર ના ઉડાડી શકતો હોય પતંગ તો અહીંયા શું લખવાનું? કેન નોટ. આ બધા જ ખાના આવી રીતે તમારે પૂરવાના છે. એ જ રીતે કુક ફૂડ તો રસોઈ બનાવી, ફૂડ બનાવી શકે, રાંધી શકતો હોય ફૂડ. પછી સ્પીક ઇંગ્લિશ બોલી શકતો હોય. ડ્રિંક લિટર ઓફ મિલ્ક એટલે કે 1 લીટર દૂધ પી શકતો હોય. પ્લે ફ્લૂટ એટલે કે વાંસળી વગાડી શકતો હોય. ઈટ 10 laddus at a time એટલે કે એક જ સમયે 10 લાડવા એ ખાઈ શકતો હોય. સિંગ એટલે કે ગાઈ શકતો હોય. ક્રિએટ અ ફાઇલ ઇન કમ્પ્યુટર એટલે કે કમ્પ્યુટરની અંદર ફાઇલ બનાવી શકતો હોય. સ્ટીચ અ શર્ટ એટલે કે શર્ટ સીવી શકતો હોય. રાઇડ અ બાઇસિકલ એટલે કે સાયકલને ચલાવી શકતો હોય. તો આ રીતે તમારા 3 મિત્રોના નામ લખી અને તમારા 3 મિત્રોને તમારે પ્રશ્નો કરવાના. જે પણ કાર્ય એ કરી શકતો હોય. આપણે આગળ જોઈએ કેનનો ઉપયોગ એટલે કે એનામાં જે ક્ષમતા હોય એ ક્ષમતા દર્શાવવાની. જો ક્ષમતા હોય એનામાં તો અહીંયા આપણે કેન લખવાનું. જો એનામાં ના હોય તો કેન નોટ લખવાનું. આ બધી જ એક્ટિવિટીના જે 3 મિત્રો છે તમારે કેન અથવા તો કેન નોટ તમારા 3 મિત્રોના નામ લખી અને કેન અથવા તો કેન નોટ તમારે અહીંયા લખવાનું છે. Activity 4. Listen to the following dialogues. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. They are visiting it in daytime. They are in a big canvas tent. The manager is talking to them. Manager says, "Come this way, children. We have many animals and birds. They can do wonderful tricks." Alka says, "Oh yes, we heard about it." Manager says, "Look at this monkey. His name is Appu. Appu can count up to 10 and tell us." Alka says, "Shabana, give him 6 pebbles. Let him count." Shabana says, "I can't believe this. Appu is showing 6 fingers." Manager says, "Well done, Appu. Have this banana. Come, I will show you some other amazing animals and birds. This way, please. Here is the parrot. He can imitate any voice easily." Yuvraj says, "Really? Let me try." Aham shukah. The parrot, aham shukah. Yuvraj says, "Isn't it exciting, Shabana?" Shabana says, "Oh, yes,
it is. Yuvraj interrupting. Who is that funny man? Manager says he is a clown. He can play magic tricks. Alka says, will you please show us that cat? I heard that she can roll over the ball along with music. Manager says, certainly, here she is. To our left. She is practicing for the show. Alka says, look how fast she can do that. Yuvraj says, are there wild animals in the circus, sir? Manager says, yes, we have. Look at Pappu the tiger. He can jump through a burning ring. Alka says, what are those elephants doing there? Manager says, they are practicing for the show. They can dance and play football. Children just love their show. Shabana says, hey, listen, the bell is ringing. Is it for someone? Manager says, excuse me, children. It is for me. My ringmaster is calling me. Manager says, removing his mask and coat. Well, I am a chimpanzee. Hope you had a nice time with me. Bye. The children stare at the chimpanzee cum manager with their mouths open. Activity 4. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. Alka, તેની બહેનપણી શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. They are visiting it in daytime. તેઓ દિવસ દરમિયાન મુલાકાત લઈ રહ્યા છે. They are in a big canvas tent. તેઓ એક મોટા કેનવાસના તંબુમાં છે. The manager is talking to them. વ્યવસ્થાપક તેમની સાથે વાતો કરી રહ્યા છે. Come this way, children. આ તરફ આવો બાળકો. We have many animals and birds. અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. They can do wonderful tricks. તેઓ અદ્ભુત કરામતો કરી શકે છે. Oh yes, we heard about it. Oh હા, અમે તેના વિશે સાંભળ્યું છે. Look at this monkey. આ વાંદરો જુઓ. His name is Appu. તેનું નામ અપ્પુ છે. Appu can count up to 10 and tell us. અપ્પુ 10 સુધી ગણીને આપણને કહી શકે છે. Shabana, give him 6 pebbles. Shabana, તેને 6 કાકરા આપ. Let him count. તેને ગણવા દે. I can't believe this. હું આ માની શકતી નથી. અપ્પુ is showing 6 fingers. અપ્પુ 6 આંગળીઓ દેખાડી રહ્યો છે. Well done, અપ્પુ. સરસ અપ્પુ. Have this banana. લે આ કેળું. ખા. Come, I will show you some other amazing animals and birds. ચાલો, હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ દેખાડું. This way, please. આ તરફ, please. Here is the parrot. આ પોપટ છે. He can imitate any voice easily. તે કોઈ પણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે. રિયલી? ખરેખર? લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દો. અહમ શુક. Isn't it exciting, Shabana? આ ઉત્તેજક છે, નહીં Shabana? Oh yes, it is. હા, તે ઉત્તેજક છે. યુવરાજ interrupting. વચમાં અટકાવતા. Who is that funny man? પેલો રમૂજી માણસ કોણ છે? He is a clown. તે વિદૂષક છે. He can play magic tricks. તે જાદુના ખેલ કરી શકે છે. Will you please show us that cat? તમે અમને પેલી બિલાડી બતાવશો? Please. I heard that she can roll over the ball along with music. મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે એક દડા પર આરોટી શકે છે. Certainly. ચોક્કસ. Here she is. આ રહી.
ટુ અવર લેફ્ટ, આપણી ડાબી તરફ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તે શો માટે અભ્યાસ કરી રહી છે. Look how fast she can do that. જુઓ, તે કેટલી ઝડપથી કરી શકે છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ, સર? સાહેબ, સર્કસમાં જંગલી પ્રાણીઓ છે? યસ, વી હેવ. હા, અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર. પપ્પુ નામના વાઘને જુઓ. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. તે સળગતી રિંગમાંથી કૂદી શકે છે. What are those elephants doing there? પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? They are practicing for the show. તેઓ શો માટે અભ્યાસ કરી રહ્યા છે. They can dance and play football. તેઓ નૃત્ય કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. Children just love their show. બાળકોને તેમના ખેલ ખૂબ ગમે છે. હે લિસન, ધ બેલ ઇઝ રિંગિંગ. હે સાંભળો, ઘંટ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમવન? શું તે કોઈને માટે છે? Excuse me, children. માફ કરજો બાળકો. It is for me. તે મારા માટે છે. My ring master is calling me. મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે. Removing his mask and coat. તેનો નકલી ચહેરો અને કોટ કાઢતા. Well, I am a chimpanzee. વારું, હું ચિમ્પેન્ઝી છું. Hope you had a nice time with me. આશા છે કે તમને મારી સાથે મજા આવી. બાય, આવજો. The children stare at the chimpanzee come manager with their mouths open. બાળકો ચિમ્પાન્ઝી એટલે કે વ્યવસ્થાપકને ખુલ્લા મોંએ આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા.